ભાઈ મનસુખ દાદાએ તો પોલીસ વાળાઓને ગાળું આપી, જે એમ તો હાલ સોશિયલ મીડિયાની અંદર મનસુખ દાદાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એમ કહેવાય કે પોલીસ વાળા રસ્તામાં ઊભા હતા અને રસ્તામાં બેઠા હતા, જે મિત્રો ત્યાં ત્યારબાદ મનસુખ વસાવા આવે છે અને ડાયરેક્ટ એવું કહે છે કે રસ્તા ઉપર આ રસ્તો તમે કેમ બંધ રાખ્યો, અને રસ્તા ઉપર રસ્તા વચ્ચે તમે ગાડીઓ કેમ રાખી અને આ રસ્તો કેમ બંધ કર્યો, જે મિત્રો એવું કહી રહ્યા છે. અને મનસુખ વસાવાને એમ કહેવાય કે પોલીસ વાળાએ ગાળો આપી, જે મિત્રો એ બાદ મનસુખ દાદાએ પણ પોલીસ વાળાઓને ગાળો આપી. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ તારો તો બોલો છે મેં પૂછેલું બોલો તો તો ને ગાટમાં બોલ્યો તો ગાટમાં બોલ્યો તો ગાટમાં બોલ્યો માથા નમસ્કાર મિત્રો, નવ વિડીયો તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયાની અંદર મનસુખ વસાવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે મિત્રો જે બબાલ કરી રહ્યા છે અને પોલીસ સામે બબાલ કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એમ કહેવાય કે મનસુખ વસાવાને સામે ગાળ આપી છે. મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે મનસુખ વસાવાને પેલા પોલીસ વાળાએ ગાળ આપી છે અને મા સામુ ગાળ આપી, મા બેનામું ગાળ આપી છે. જે મિત્રો એ બાદ મનસુખ દાદાએ પણ ઘણી પોલીસ વાળાઓને ગાળ આપી છે. જે મિત્રો રસ્તા એમ કહેવાય કે રસ્તા બાબતે બબાલ થઈ છે, જે મિત્રો પોલીસ વાળા બેઠા હતા અને રસ્તો બંધ કરી દીધો હતો, અને મનસુખ દાદા તુરંત પહોંચ્યા અને તુરંત પોલીસ વાળાને ખુલ્લેઆમ શોધ રાખી ખુલ્લેઆમ ગાળો આપી. જે મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ ગયો છે. તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને આમ જ ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.